નડિયાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। સંતરામ મંદિર આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ બની છે। અહીંયા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। સંતરામ મંદિર આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ બની છે ત્યારે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો નડિયાદમાં કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। નડિયાદ શહેરમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસવાને લઈને નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા છે। આ દ્રશ્યો તમે ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો। ખાસ કરીને સંતરામ મંદિર પાછળથી જવાનો જે રસ્તો છે ત્યાં અત્યારે લોકોને પાણીમાં થઈને પસાર થવું પડે છે। આ સંતરામ મંદિરવાળા રસ્તા પર પાછળના વિસ્તારમાં હોસ્પિટલો અને એવું બધું આવેલું છે। આંખની હોસ્પિટલ પણ આવેલી છે। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે આ હોસ્પિટલોમાં અવર જવર કરતા દર્દીઓ હોય છે તેઓને પણ પાણીમાં થઈને પસાર થવું પડે છે। તો હાલ તો જે પરિસ્થિતિ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે બધા અવર જવર કરતા લોકો પાણીમાં થઈને પસાર થઈ રહ્યા છે। ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા તમે? કબીરપુરામાં જ રહું છું, હું સંતરામ મંદિરમાં જઈએ। કેવી પરિસ્થિતિ છે આ બાજુ? તો નબળી પરિસ્થિતિ હજુ પણ પટ્ટી છે, પાણી ભરાઈ ગયું છે। નગરપાલિકા કામગીરી કરી? એ શું કરે નગરપાલિકા કામગીરી? કેટલા ટાઈમથી અમને ભરા કરે તો શું કરે? આજે કેટલા ટાઈમથી પાણી ભરાયું છે? આ તો આજે હમણાં જ સવારે પાણી પડેલું, આખી રાતમાં આવતું, પછી એ પેલું પાણી ભરાઈ ગયું। અન્ય પણ એક આપણી સાથે છે, એક વાહન ચાલક છે, તેઓ બહારથી આવ્યા છે અને આ પરિસ્થિતિમાં પાણીમાં થઈને જઈ રહ્યા। ક્યાંથી આવ્યા છો ને કયા કામ માટે? કેમ આવ્યા હતા અહીંયા? અત્યારે શું પરિસ્થિતિ છે? દવાખાને જવા માટે ટ્રેક્ટર લાવે છે લઈ જાય છે। પાણી ક્યારે હમું પાણી સાધન જાય નહીં આગળ દર્દી માટે। તમે ક્યારે આવ્યા હતા? હું સવારે લગભગ 9 વાગ્યાનો આવ્યો। ચોક્કસથી તો જે પ્રકારે વાત કરવામાં આવે તો હજુ પણ હવામાન ખાતાની આગાહી છે અને નડિયાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ।